મુસ્લિમ યુવાનની કાશ્મીરના પહેલગામ સુધીની અહિંસા પદયાત્રા ઉપલેટામાં આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું। અહિંસાના શહેર અને મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરથી મુસ્લિમ એડવોકેટ સદ્દામ બાપુ કાદરી નામના યુવાન દ્વારા પહેલગામ પર આતંકવાદી હુમલાને લઈ પોરબંદરથી પહેલગામ અહિંસા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ગાંધીજીએ અપનાવેલ માર્ગને સાર્થક કરવા જેમ ભારત દેશમાંથી હિંસાને ખતમ કરી અહિંસા લાવી તેની પ્રેરણા લઈ સદ્દામ બાપુ કાદરીએ ભારત દેશમાંથી આતંકવાદને ખતમ કરવા અને પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે પ્રેરણાદાયી કાર્ય કરવા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક શહેરમાં મુસ્લિમ સમાજને પોતપોતાની શક્તિ પ્રમાણે આર્થિક યોગદાન કરી જે પણ રકમ એકઠી કરવામાં આવે તે તમામ રકમ હુમલામાં ઘવાયેલા અને મૃત્યુ પામેલા લોકો સુધી પહોંચે તેવી વિચારધારા સાથે સૌ પ્રથમવાર દેશની એકતા અને અખંડિતતા જાળવવા દેશપ્રેમ સાથે વિશાળ લોકોની હાજરી સાથે અહિંસા પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે આ યાત્રા પોરબંદરથી નીકળી ઉપલેટા શહેરમાં આવી પહોંચતા ઉપલેટા બસ સ્ટેન્ડ ચોકથી વિવિધ સમાજો, ભીમ આર્મી એકતા મંચ, હિન્દુ મુસ્લિમ આગેવાનો, રાજકીય લોકો દ્વારા જાહેર ચોકમાં તેમનું ભવ્ય સ્વાગત કરી વિશાળ રેલી યોજી દરેક પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। બસ સ્ટેન્ડ પાસે આવેલ ડોક્ટર બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરીને હિન્દુસ્તાન જિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદ જેવા નારા લગાવ્યા હતા। હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા દરેક ચોકમાં ફૂલહાર અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરાયું હતું। આ પદયાત્રાની અંદર ઉપસ્થિત લોકો બસ સ્ટેન્ડ ચોક, બાવલા ચોક, શહીદ ભગતસિંહ ચોક, ગાંધી ચોક, જીકરિયા ચોક, નાગનાથ ચોક, ઉપલેટાના મુખ્ય માર્ગથી પદયાત્રામાં સાથે રહી તેમનું પ્રોત્સાહન વધાર્યું હતું। ચોક્કસપણે આ મુહિમનું માત્ર કારણ એક જ છે કે સમાજમાં એકતા થઈ જાય અને પહેલગામમાં જે આતંકવાદ તરફથી હુમલો થયો છે અને જે આતંકવાદનો શિકાર થયો છે, જે લોકો ભોગ બન્યા છે એમની શ્રદ્ધાંજલિ માટે અને એમની ફેમિલીને આપણા સમાજમાંથી અથવા તો અમારા ગ્રુપમાંથી હું કંઈ પણ ડ્રેસ કરી અને એ લોકોને અર્પિત કરી શકું, મારો સમાજ અર્પિત કરી શકે એવી મારી ખાસ મારા મિત્રો, મારા ગ્રુપ પાસે અને મારા સમાજ પાસે હું અપેક્ષા રાખું છું કે 10 રૂપિયા 20 રૂપિયા દઈ અને એ જે લોકો ભોગ બન્યા છે એમને 1 લાખથી 10 લાખ રૂપિયાની મદદ આપણે કરી શકીએ। મારી આ જ સંકલ્પ છે। અમારી બહુ સારી સોચ છે કે તમને આ જે ફંડ ભેગું કરવાનું છે, તમને આશા છે કે તમે સારું ફંડ જમા કરી શકશો? ચોક્કસપણે કેમ ના કરી શકીએ? લોકો પાસે 10 કે 20 રૂપિયા આપણે એક્સપેક્ટેશન રાખતા હોય તો કેમ ના આપી શકે? એ પણ આવા લોકો માટે કે જે લોકો શહીદ થયા છે। તમે જોયું હમણાં સદ્દામ બાપુએ આ મુહિમ ચલાવી છે અને પહેલગામ સુધી ચાલી રહ્યા છે અને દરેક ઇન્ડિયન ભાઈઓથી 10 રૂપિયાનો ફંડ માંગ્યો છે, ફક્ત 10 રૂપિયાનો। તો એને પૂરેપૂરો સાથ સહકાર મળે એવી મારી આશા છે અને આ સદ્દામ બાપુનું જે આપણે જઈને પહેલગામ ચાલી જઈ રહ્યા છે, અલ્લાહ તાલાથી ઉમ્મીદ કરી છે કે તેનું આ સફર પૂરું થાય। ક્યાંથી ક્યાં સુધી રૂટ ચલાવો છો? પોરબંદરથી અહિંસાની ભૂમિથી લઈ અને કાશ્મીરના પહેલગામ સુધી હું ચાલતો જઈશ જ્યાં સુધી આ સફર પૂરો નહીં થાય।